સાહિલભાઈ જો પતંગ દોરી આવી ગયા છે, ચાલ ધાબે જઈએ, મજા આવશે. જો ને યાર આ વર્ષે ઉત્તરાયણ જેવું કઈ લાગતું જ નહીં યાર, મજા જ નહીં આવતી. આજે પવન બહુ ઓછું છે નહીં સાહિલભાઈ? હા યાર જો ને યાર આટલા ઓછા પવનમાં શું પતંગ ચગાવવાના યાર, ખાલી ખોટા હાથ દુખાવાના ઠુમકા મારી મારીને. અરે પણ ટ્રાય તો કરો, ઉત્તરાયણ છે. જો ને યાર આ વર્ષે છે ને ઉત્તરાયણ જેવું લાગતું જ નહીં, મજા જ નહીં આવતી યાર. સાહિલભાઈ પવન આવ્યો, ચાલો પતંગ ચગાવીએ, મસ્ત પવન છે. જો ને યાર આટલા બધા પવનમાં શું કરવાનું યાર, હાથ કપાઈ જાય યાર. અરે પણ ઉત્તરાયણ છે, ચલો પતંગ ચગાવીએ. જો ને યાર આ વર્ષે ઉત્તરાયણ જેવું લાગતું જ નહીં યાર, મજા જ નહીં આવતી મને. સાહિલભાઈ તમારી ટોપી ના ચશ્મા ફટાફટ પહેરી લો, એટલે કાળાએ ના ધોવાય ને આંખોય ખુલે આટલા તાપમાં. જો ને યાર આટલા તાપમાં શું ધાબે રહેવાનું યાર, ઉત્તરાયણ જેવું લાગતું જ નહીં યાર, મજા જ નહીં આવતી આ વર્ષે. ચૂપ! શું ઉત્તરાયણ જેવું નથી લાગતું? ઉત્તરાયણ જેવું નથી લાગતું તો શું હોળી ધૂળેટી છે? નીચેથી ડોલ લઈને આવું પાણીની નાખવું તમારા માથે તો જગાય અને તમને ખબર પડે કે આજે ઉત્તરાયણ છે, ધૂળેટી નથી. એક કામ કરું, તમારા માટે છે ને કેળિયા લઈ આવો, એટલે અહીંયા બેસીને તમે ગરબા રમો. ના શેરી ગરબા રમો, પણ શેરીમાં તો ગરબા ચાલી જ નથી રહ્યા, એટલે અનફોર્ચ્યુનેટલી તમારે અહીંયા જ રમવા પડશે. સ્પીકર તો ઓલરેડી લાગેલા જ છે. ઉત્તરાયણ જેવું નથી લાગતું, ઉત્તરાયણ જેવું નથી. હવે એકવાર જો આવું બોલ્યા છે ને ઉત્તરાયણ જેવું નથી લાગતું તો અહીંયા જ દહન કરાવી દઈશું તમારું, ને આજે દશેરા ઉજવી લઈશું અમે. સવારનું મગજ ખરાબ કરીને રાખ્યું છે.